તો વડોદરામાં પાણીની પારાયણ મામલે દેખાવ થઈ રહ્યા છે। ધારાસભ્ય કેયુર રોકડિયાના વિસ્તારમાં જ પાણીનો કકડાટ। જય ગણેશનગર, શિવશક્તિ, જય અંબે સહિતની સોસાયટીઓમાં દૂષિત પાણી આવવાની રાવ છે। દૂષિત પાણીથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડીને દેખાવો કર્યા છે। ઢોલ નગારા વગાડી તંત્રને જગાવવા પ્રયાસો કર્યા છે। સ્થાનિકોએ કહ્યું છે કે અમે ધારાસભ્ય કે કોર્પોરેટરને ક્યારે જોયા નથી। વોર્ડ ઓફિસવાળા છેલ્લા 1 વર્ષથી ધક્કા ખવડાવે છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું। એના કારણે લોકો જે છે તે અકળાયા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે ઢોલ નગારા સાથે લોકો જે છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને અહીંયા જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા માટલા ફોડીને વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું હતું। ત્યારે સ્થાનિક લોકો એ હદે અકળાયા છે કે તેઓ વોટિંગ કરવાની ના પાડે છે અને પોતાના સ્થાનિક નેતા છે તેમને મળવાની પણ ના પાડે છે। ત્યારે સ્થાનિક લોકો સાથે વાત કરીશું અને જાણીશું। બેન, શું કહેશો, કેટલા સમયથી પીવાના પાણીની સમસ્યા છે અને શુદ્ધ પાણી માટે ટળવડી રહ્યા છો? અમે 12 વર્ષથી અમે પાણી માટે પ્રોબ્લેમ છે। 12 વર્ષથી અમારે ચાલે છે આ। તો એવા નેતા શું કામ? અહીંયાથી ઓટો જ આવી જાય છે। વોટ માટે કોઈ નથી આવતું, ઓટો આવી જાય છે, ઓટોમાં ફેરવી દે છે અહીંયા બસ ગલી ગલીમાં। વોટ અમે લોકો આપી દઈએ છે પણ વોટ માટે કોઈ અહીંયા જવાબદાર નથી। અહીંયા જે અમને પાણી ચોખ્ખું નથી મળી રહ્યું, ચોખ્ખું પાણી જોઈએ છે અમને, આ સમસ્યા છે અમને। પણ હવે તો ચૂંટણી બીજી પર પણ આવશે ને, ત્યારે અમારી જરૂર પડશે ને, ત્યારે અમે વોટ નહીં આપીએ। હા, અહીંયા કોઈને ઘૂસવા પણ નહીં દઈએ, વોટ પણ નહીં આપીએ અને અમે વેરો પણ નહીં ભરીએ। જ્યાં સુધી અમારી સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી અમે વેરો કે વોટ કશું જ અમે આપીએ નહીં। અમને પાણીની સુવિધા જોઈએ બસ। બિલકુલ। તો એક બીજા બેન છે, એમના હાથમાં ગંદુ પાણી છે, તેમની સાથે વાત કરીશું। બેન, તમે શું કહેશો? હવે તો ઉંમર થઈ ગઈ છતાંય પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, આ કેટલી તકલીફ થાય? ઘરમાં બાળકો પણ પાણી આવે છે, એમાં આટલું બધું ગંદુ અને ખરાબ પાણી આવે છે। આવું પાણી કોણ પી શકે? તમે વિચારો, બાળકો, ગરીબ, ઉંમરવાળા બધા કેટલા બીમાર થઈ ગયા છે એ ખબર પડતી નથી આ લોકોને। તો શું કરવાનું આના માટે? બિલકુલ। તો લોકો બીમાર થઈ રહ્યા છે। બીજા દ્રશ્યો બતાવીશું કે જોઈ શકાય છે કે લોકો એ હદે કંટાળ્યા છે કે ઘરમાં રહેલા માટલા ફોડી નાખ્યા છે। લોકોને કેવું છે કે પાણી જ પીવાનું નથી આવતું, તો પછી માટલા રાખીને શું કામ છે? એટલે સ્થાનિક લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે વોર્ડ કક્ષાએ, પરંતુ તેમની સમસ્યાનું સમાધાન આવ્યું નથી। અને આશ્ચર્યની વાત એ છે કે એના જે સ્થાનિક લોકો છે તેઓ પોતાના ધારાસભ્યને ઓળખતા નથી અને કોર્પોરેટરને ક્યારે જોયા હતા એ પણ સ્થાનિક લોકોને ખ્યાલ નથી। ત્યારે નાગરિકો કહી રહ્યા છે કે ભલે અત્યારે અમે પાણી માટે ટળવળતા હોય, પરંતુ જ્યારે ચૂંટણી આવશે ત્યારે આ જ નેતાઓ જે છે તે વોટ માટે ટળવળશે તે વાત નક્કી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।